ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલાઓ જોયા હતા, બરાબર. અમુક તમને હોમવર્કમાં પણ આપેલા હતા. ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરીશું દાખલા નંબર 1.22થી. બરાબર, દાખલા નંબર 1.22. ચલો, તો શું કહે છે કે જો પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય તો 2 નેનો સેકન્ડમાં પ્રકાશે કેટલું અંતર, કાપેલું અંતર ગણો. બરાબર, તમને લખીને આપ્યું છે પ્રકાશની ઝડપ કેટલી છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પછી શું કહે છે બીજું કે સમય તમને આપેલો છે કે 2 નેનો સેકન્ડ. નેનોનો મતલબ થઈ જશે 10⁻⁹ સેકન્ડ. બરાબર, નેનો એટલે 10⁻⁹ થાય. તો પ્રકાશે કાપેલું અંતર બરાબર શું થઈ જશે, ફોર્મ્યુલા ઝડપ ગુણ્યા સમય. આપણે ઝડપનો ફોર્મ્યુલા છે અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો 3 × 10⁸ ગુણ્યા 2 × 10⁻⁹ તો જવાબ આવશે 0.6 મીટર. ઓકે, એકદમ સિમ્પલ ફોર્મ્યુલા હતો અને એના ઉપરથી આપણે દાખલો ગણ્યો. ચલો નેક્સ્ટ જોઈએ 1.23 કે જે સીમિત પ્રક્રિયક ઉપર આધારિત છે. એક 1.23 શું કહે છે, પ્રક્રિયા A+B2 gives AB2 માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો તે ઓળખી બતાવો. ચલો, પ્રક્રિયા તમને આપેલી છે A+B2 અને શું આપે છે, તે AB2 આપે છે. શું આપે છે, AB2 આપે છે. બરાબર, આ પ્રક્રિયા માટે આપણે સીમિત પ્રક્રિયકો શોધવાના છે. ચલો, તો તમને પહેલાં પણ કીધેલું છે કે તમારે શું કરવાનું રહેશે કે સૌથી પહેલાં મોલની ગણતરી કરો. અહીંયા તમને કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તો આપણે એવું કહી શકીએ કે 1 મોલ A 1 મોલ B2 સાથે પ્રક્રિયા કરીને 1 મોલ AB2 આપે છે. બરાબર, 1 મોલ AB2 આપે છે. ઓકે, આપણે એવું પણ કરી શકીએ, એ પરમાણુ છે તો આપણે એવું કહી શકીએ કે 1 પરમાણુ A 1 અણુ B2 સાથે પ્રક્રિયા કરીને 1 અણુ AB2 આપે છે. આપણે એવું પણ લખી શકીએ કેમ કે અહીંયા એક જ A છે, એક B2 છે. B2 અણુ છે, એ પરમાણુ છે અને AB2 શું છે, એ પણ અણુ છે. બરાબર, તો એનો મતલબ એ થયો કે એક પરમાણુ સાથે એક અણુ જોઈએ છે, 1 મોલ સાથે 1 મોલ જોઈએ છે. બરાબર, તો આપણે પહેલો ક્વેશ્ચન જોઈએ. એમાં તમને કીધું છે કે એના 300 પરમાણુ પ્લસ બીના 200 અણુ. તો આપણને જોઈને ખબર પડી જાય છે કે એક પરમાણુ સાથે એક અણુ જોઈએ છે, તો 300 પરમાણુ સાથે કેટલા અણુ જોઈએ, 300 અણુ જોઈએ. એનો મતલબ કે બી શું છે, અહીંયા તમારો સીમિત પ્રક્રિયક છે. શું છે, બી સીમિત પ્રક્રિયક. બરાબર, ચલો બીજું જોઈએ. બીજું શું કહે છે આપણને,
2 મોલ એ પ્લસ 3 મોલ બી. તો 2 મોલ સાથે 2 મોલ જોઈએ, 3 મોલ સાથે 3 મોલ જોઈએ. તો ઓછું કોણ છે? એ ઓછો છે. જે ઓછું હોય એ તમારો સીમિત પ્રક્રિયક. તો એ શું થઈ જશે? સીમિત પ્રક્રિયક. બરાબર. ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે. તો ત્રીજો, ચોથો, પાંચમો તમારે જાતે ગણવાના છે. એકદમ સિમ્પલ છે. તમને સમજાવ્યું એ પ્રમાણે જોવાનું છે. જે ઓછું હોય એ તમારો શું થઈ જશે? સીમિત પ્રક્રિયક થઈ જશે. બરાબર. ચલો એના પછી આપણે ક્વેશ્ચન આવી જઈએ 1.24 ઉપર, જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચલો શું કહે છે 1.24? નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે. તમને પ્રક્રિયા લખીને આપી છે. N2 + 3H2 gives 2NH3. તમને 3 ક્વેશ્ચન પૂછેલા છે. તમને પહેલું એવું પૂછેલું છે કે જો 2 × 10³ ગ્રામ ડાયનાઇટ્રોજન 1 × 10³ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. બીજું શું પૂછ્યું છે? બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. અને ત્રીજું કે જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે. બરાબર. તો ક્વેશ્ચન પ્રમાણે આપણે સૌથી પહેલાં તો લખી નાખીએ સમીકરણ કે H2 + 3H2 અને એ શું આપે છે? 2NH3. બરાબર. આપણે પ્રક્રિયા લખી, અહીંયા પણ લખી છે. તમને કીધું એ પ્રમાણે શું કરવાનું? પહેલાં મોલ લખી નાખવાના કે 1 મોલ N2 3 મોલ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને 2 મોલ એમોનિયા આપે છે. તમને અહીંયા દળની વાત કરી છે તો આપણે દળની તત્વયોગમિતિ લખીશું. જો તમને કદની વાત કરી હોત તો આપણે કદની તત્વયોગમિતિ લખત. તો પછી દળના આધારે 28 ગ્રામ ડાયનાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને 34 ગ્રામ એમોનિયા બનાવે છે. તો એક આ રિક્વાયરમેન્ટ ફિક્સ થઈ ગઈ કે નાઇટ્રોજન 28 ગ્રામ હોય તો એની સામે 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ, અથવા તો 6 ગ્રામ હાઇડ્રોજનની સામે 28 ગ્રામ નાઇટ્રોજન જોઈએ. તો પછી તો અમને 34 ગ્રામ એમોનિયા મળે. હવે તમને પહેલો ક્વેશ્ચન એવો પૂછ્યું છે કે નાઇટ્રોજન તમને કેટલું આપેલું છે? N2 તમને આપેલું છે 2 × 10³ ગ્રામ. એનો મતલબ શું થઈ જશે? 2000 ગ્રામ. હાઇડ્રોજન 1 × 10³ ગ્રામ એટલે કે 1000 ગ્રામ. બરાબર. આવું તમને વસ્તુ આપેલી છે. હવે તમારે શોધવાનું છે કે નીપજ તમને એમોનિયા કેટલી મળશે. બીજી એક વસ્તુ એની અંદર કે કોઈ સીમિત પ્રક્રિયક છે કે નહીં, કોઈ પ્રક્રિયા કર્યા સિવાયનો પ્રક્રિયક રહેશે કે નહીં એ શોધવાનું છે. તો તમને એક શોર્ટ ટ્રીક બતાવું કે આપણે એકચ્યુઅલી ચેક કરવાનું છે કે 2000 ગ્રામ અને 1000 ગ્રામ જે આપણને વેલ્યુ આપેલી છે એ એકબીજા સાથે યોગ્ય છે કે નહીં. તો સૌથી પહેલાં તો અહીંયા ચેક કરો કે નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન. જો નાઇટ્રોજન 28 ગ્રામ હોય તો હાઇડ્રોજન કેટલા હોવા જોઈએ? 6 ગ્રામ. એનો મતલબ જો આ બંને વચ્ચેના રિલેશનની જો વાત કરીએ આપણે આ બંને જ, તો જુઓ તમે કે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજન ઓલમોસ્ટ 4 ગણા કરતાં પણ વધારે આપેલો છે.
4 ગણા કરતાં પણ વધારે, એટલે કે 6 ચોક 24, 4 ગણા કરતાં પણ નાઇટ્રોજન વધારે જોઈએ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે, એવું આપણે જોઈ શકીએ. આ તમને શોર્ટ ટ્રીક બતાવી કે સીમિત પ્રક્રિયક કયો છે એ શોધવા માટે, કે હાઇડ્રોજન 6 ગ્રામ છે, અહીંયા નાઇટ્રોજન 28 ગ્રામ છે. આ આપણું આઈડિયલ ઇક્વેશન છે, બરાબર. તો 6 ગ્રામની સામે 28 ગ્રામ, એનો મતલબ હાઇડ્રોજન જેટલો આપેલો હોય એના કરતાં નાઇટ્રોજન કેટલો જોઈએ? 4 ગણા કરતાં પણ વધારે જોઈએ છે, બરાબર. અહીંયા આપણે ચેક કરીએ કે હાઇડ્રોજન કરતાં નાઇટ્રોજન એ કેટલો હોવો જોઈએ? 4 ગણા કરતાં પણ વધારે હોવો જોઈએ. તો એપ્રોક્સ 4000 ગ્રામ કરતાં પણ વધારે જોઈએ. તમને કેટલો આપેલો છે? 2000 ગ્રામ. એનો મતલબ કે નાઇટ્રોજન શું હોવો જોઈએ? તમારો સીમિત પ્રક્રિયક હોવો જોઈએ. આ તમને ડાયરેક્ટ ગણતરી કરતાં શીખવાડ્યું કે તમને MCQમાં એવું પૂછેલું હોય કે સીમિત પ્રક્રિયક કયો હશે શોધો, તો તમે આ રીતે કેલ્ક્યુલેશન ડિરેક્ટલી કરી શકો તમારી પ્રક્રિયા લખીને. ઓકે, હવે આપણે ગણતરી દ્વારા કરીએ કે લખીએ N2 ની ગણતરી, બરાબર. નાઇટ્રોજનની ગણતરી આપણે કરીએ કે કેટલું જોઈએ. ચલો, તો આપણે એવું લખી શકીએ કે 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા 28 ગ્રામ નાઇટ્રોજન જોઈએ, બરાબર. તો તમને કેટલો આપેલો છે હાઇડ્રોજન? 1000 ગ્રામ. H2 સાથે પ્રક્રિયા કરવા કેટલો જોઈશે? 1000 ગુણ્યા 28 ભાગ્યા 6, બરાબર. આપણે કેલ્ક્યુલેશન કરીએ 28000 ભાગ્યા 6 તો 4666.6 ગ્રામ, એટલે કે એપ્રોક્સ 4.67 ગુણ્યા 10³ ગ્રામ નાઇટ્રોજન જોઈએ, બરાબર. તમને કેટલો આપેલો છે? 2000 ગ્રામ જ આપેલો છે, જોઈએ છે 4666 ગ્રામ જેટલો. એનો મતલબ શું થઈ ગયો કે નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક છે. નાઇટ્રોજન શું છે? સીમિત પ્રક્રિયક છે. આપણે અહીંયા પણ કેલ્ક્યુલેશન કરીને જોઈ લીધું હતું કે એપ્રોક્સ 4 ગણો હોવો જોઈએ. તો એપ્રોક્સ જો 4 પોઈન્ટ એના ગણા જેટલો જ થયો, 1000 ગુણ્યા 4.6 કરીશું તો આપણો જવાબ આવી જશે. એનો મતલબ 4 ગણા કરતાં પણ વધારે થયો. તો શું થઈ ગયું? નાઇટ્રોજન તમારો સીમિત પ્રક્રિયક થઈ ગયો, બરાબર. હવે ગણતરી એમોનિયાની શેના ઉપરથી કરીશું? સીમિત પ્રક્રિયક ઉપરથી આપણે શીખવાડેલું છે એ પ્રમાણે. તો આપણે અહીંયા લખીએ કે એમોનિયાની ગણતરી બરાબર. એમોનિયાની ગણતરી આપણે જોઈએ તો શું લખી શકીએ કે 28 ગ્રામ N2 કેટલા ગ્રામ? 34 ગ્રામ એમોનિયા આપે છે. 34 ગ્રામ N2 આપે છે. તો હવે તમને કેટલો આપેલો છે? 2000 ગ્રામ N2 કેટલો આપશે? 2000 ગુણ્યા 34 ભાગ્યા 28, બરાબર. આપણે ગણતરી કરીએ 2000 ગુણ્યા 34 ભાગ્યા 28 તો એ આપશે 2428
0.5 ગ્રામ એમોનિયા, એટલે કે તમારે લખવું હોય તો 2.428 ગુણ્યા 10³ ગ્રામ એમોનિયા મળશે. બરાબર. તો આ તમારો જવાબ થઈ ગયો પહેલા ક્વેશ્ચનનો જવાબ. હવે બીજો ક્વેશ્ચન આપણે જોઈએ કે તમને બીજો ક્વેશ્ચન શું પૂછ્યો છે. બરાબર. તો બીજો ક્વેશ્ચન છે બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. તો હા, N2 સીમિત પ્રક્રિયક છે તો હાઇડ્રોજન શું છે, વધારે છે. બરાબર. તો બીજાનો જવાબ શું આવશે? યસ. બરાબર કે હા રહેશે. પ્રક્રિયા પામ્યા વગરનો પ્રક્રિયક રહેશે. બરાબર. અને ત્રીજો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે જો હા હોય તો તે પ્રક્રિયક કયો હશે અને કેટલા પ્રમાણમાં રહેશે. બરાબર. તો સીમિત પ્રક્રિયક N2 છે એ ઓછો છે, એનો મતલબ કે હાઇડ્રોજન પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. હાઇડ્રોજન પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે. હવે કેટલો રહેશે એની ગણતરી આપણે કરી લઈએ. બરાબર. તો એની ગણતરી આપણે કરીએ કે હાઇડ્રોજન કેટલો રહેશે. ઓકે. તો આપણે એવું લખી શકીએ અહીંયા કે નાઇટ્રોજનની ગણતરી કરી હતી કે કેટલો જોઈએ છે. નાઇટ્રોજન સીમિત પ્રક્રિયક આવ્યો તો આપણે અહીંયા હાઇડ્રોજનની ગણતરી કરીએ. H2ની ગણતરી. બરાબર. આપણે એવું લખી શકીએ કે 6 ગ્રામ 28 ગ્રામ N2 તમને આપેલો હોય તો એની સાથે પ્રક્રિયા કરવા માટે હાઇડ્રોજન કેટલો જોઈએ છે? 6 ગ્રામ હાઇડ્રોજન જોઈએ છે. તો તમને નાઇટ્રોજન કેટલો આપેલો છે? 2000 ગ્રામ N2. તો પછી હાઇડ્રોજન કેટલો જોઈએ? તો 2000 ગુણ્યા 6 ભાગ્યા 28. બરાબર. તો એપ્રોક્સ 428 ગ્રામ હાઇડ્રોજન જોઈશે. 428 ગ્રામ હાઇડ્રોજન જોઈએ. બરાબર. આટલો જોઈએ છે. તમને આપ્યો છે કેટલો? 1000 ગ્રામ આપેલો છે. એનો મતલબ બાકી રહેતો હાઇડ્રોજન બરાબર 1000 ગ્રામ તમને આપેલો છે. -428 કરીએ એટલે 572 ગ્રામ હાઇડ્રોજન શું રહેશે? બાકી રહેશે. શું રહેશે? 572 ગ્રામ હાઇડ્રોજન બાકી રહેશે. ઓકે. તો અહીંયા તમારા 3 ક્વેશ્ચન પૂરા થયા. દાખલો ઇઝી હતો, એટલો બધો અઘરો નહોતો. તમારે સમજવાની જરૂર હતી કે એને કઈ રીતે ગણવાનો છે. સીમિત પ્રક્રિયક MCQ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને જે શોર્ટ ટ્રીક પણ શીખવાડી એના આધારે પણ તમારે ગણતરી કરીને જોવાનું છે, બીજા બધા દાખલાઓમાં પણ. ઓકે. અને ના ખબર પડે તો પછી શનિવારે મળતા હોઈએ છીએ, એ સિવાય પણ તમે ફોન કરીને પૂછી શકો છો. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જેટલા પણ બાકી દાખલા છે એ પૂરા કરીશું અને ચેપ્ટર આપણું પૂરું કરીશું.